નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ, દિન વિશેષ, સારા મુહૂર્ત. આજે સૌથી સરસ મજાનો પ્રશ્ન આપણે ચક્ર વિશે ગઈકાલે વાત અધૂરી હતી ને આજે પૂરી કરીશું. તમારા જે તે પ્રશ્નોનું સચોટ નિવારણ આપણે આપીશું અને ટેરોટ કાર્ડની મદદથી આપણે કાલે કોનો વર્ષ અને દિવસ કેવો જવાનો છે તેનું માધ્યમ શું કરું શું ના કરવું આપણે આગળ વાત કરીશું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં આવતીકાલે ભાઈ તારીખ 28/12/2023 વિક્રમ સંવત 2080. કાલે માગસર વદ બીજ છે. મિથુન રાશિ છે ભાઈ. મિથુન રાશિનો ચંદ્ર કાલે ક છ ધ મૂળાક્ષર નક્ષત્ર પુનઃવસુ યોગ ઇન્દ્ર જ કરણ તૈતિલ. પીછુડો કે પંચકની વાત કરવામાં આવે તો કાલે પીછુડો કે પંચક નથી. દિવસ છે એ સારો. સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં. સવાર 7:18 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:02 કલાકનો છે. ચંદ્રોદય 7:14 નો, તો ચંદ્રાસ્ત 8:28 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:19 થી 1:05 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે એ 2:01 થી 3:21 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે તો નહીં થાય. રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે. રાહુકાળમાં કરેલા કામ મુશ્કેલીમાં તમને મૂકે. માટે કોઈ પણ પ્રકારના કાર્યો રાહુકાળમાં ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. સારા ચોગડિયા, સારા મુહૂર્તમાં નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. ભાઈ કાલે ગુરુવાર છે. ભગવાન વિષ્ણુનો દિવસ છે. પીળી હળદર ભગવાન ગુરુ વિષ્ણુ ભગવાનની સૌથી પ્રિય ગણાય છે. તો કાલે પીળી હળદરનું દાન કરજો. 5 પીળી હળદર પીપળે સંધ્યાકાળે મૂકવાથી ભગવાન વિષ્ણુની કૃપા વરસતી રહેશે. તો કાલે 5 પીળી હળદર પીપળે મૂકવાની છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રોનો જાપ ચાલુ રાખશું. 108 વાર ઓમ નમો ભગવતે વાસુ દ્વાદશી મંત્ર કહેવાય. આ દ્વાદશી મંત્ર બોલીને પીળી હળદર આપણે ભગવાનને પીપળે ચડાવીશું. પીપળે ભગવાન વિષ્ણુનો વાસ હોય. ભગવાન વિષ્ણુ આપણા પિતૃઓને શાંતિ આપે, સાથે આપણા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. તો કાલે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે શુભ મુહૂર્ત છે 7:18 થી 8:39 કલાકનું સવારનું સારું ચોઘડિયું. પછી આવશે લાભ ચોઘડિયું 12:40 થી 2:01 કલાકનું. ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 2:01 થી 3:21 કલાકનું. જ્યારે ફરી એકવાર શુભ ચોઘડિયું ફરી એકવાર છે 4:43 થી 6:02 કલાકનું. પણ આમાં રાહુકાળ તમારે જોઈ લેવાનો. રાહુકાળ આપણે બપોરનો જ છે, બરોબર? તે રાહુકાળમાં આ ચોઘડિયા તો આવતા નથી, તેનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી રાત્રિનું ચોઘડિયું રહેશે જે 6:02 થી 7:42 સંધ્યાકાળનું ચોઘડિયું રહેશે. કોઈ સારા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, જીવનમાં કોઈક અડચણ છે અને કાલે નાની મોટી રીતે એની ગતિવિધિ કરવી છે. ધનારક છે, માંગલિક કાર્ય ના થાય, પણ કોઈક એવા કાર્યો જે અધવચ્ચે મુકાઈ જાય, જે અધવચ્ચે ઉભા રહી જાય અને ધનારક પહેલા પતાવા હોય તો કાલનો દિવસ સારો છે. નાના મોટા કામ કરીને આગળ વધી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, હવે કાલે જે તમે વાત કરી હતી 3 ચક્રો વિશે, તો આજે આપણે ફરીથી એ વાત કરીશું કે ચક્ર શું હોય છે અને તમામ ચક્રો વિશે દર્શકોને વિગતવાર માહિતી આપો. ચક્ર બધા અત્યારના ફોરેનના લોકો, પેલા વિદેશી લોકો આવે છે આપણા ત્યાં ભણવા, આ ચક્રો વિશે માહિતી લે છે. આપણું આ શાસ્ત્ર કેટલું ઊંડું છે જુઓ સાહેબ. અત્યારના ફોરેનના લોકો, હું તો પોતે ગયેલો મેડિટેશન માટે, એ લોકો કેટલા રૂપિયા લે છે. આપણી વિધિ, આપણી પોતાની પદ્ધતિને ત્યાં લોકો સેન્ટર ખોલીને બેઠા છે સાહેબ, અને 18 રૂપિયા લે છે. અને ત્યાંના ભૂરિયાઓ બધા મેડિટેશન કરવા જાય છે. આપણે કોઈને અહીંયા કેવું છે કે ધ્યાન કરો, તો કોઈને ધ્યાન કરવું નથી. ત્યાંના ભૂરિયાઓ પૈસા આપે છે, ડોલરો નાખે છે ખાસ મેડિટેશન કરવા. કારણ કે એ લોકોને ખબર છે કે આ 7 ચક્રોની તાકાત શું છે સાહેબ. મેડિટેશન શું છે? વોટ ઇઝ મેડિટેશન? બીકમ અવેરિંગ ઓફ યોર સેલ્ફ. તમારી જાતને ઓળખવાની શક્તિ એટલે મેડિટેશન.
જેવી આપણી બાહ્ય દુનિયા છે એવી જ આ અંદરની દુનિયા છે. આપણું હૃદય કેમનું ચાલે છે, આપણા જે ઓર્ગન્સ છે, બરોબર છે કે ભાઈ, જે આપણા બોડીના મેઇન અવયવો ઓર્ગન્સ, આપણા ચેતાતંતુઓથી માંડીને આપણા દરેક નર્વસ સિસ્ટમ, દરેક વસ્તુઓ ઓટોમેટિક નર્વસ સિસ્ટમને આધાર છે. અને એ કોણ ચલાવે છે? એ બાહ્ય પદ્ધતિ, બોડી સેલ્સ. તો આખા ડીએનએ ને સુધારવાની ક્રિયા એટલે મેડિટેશન. તમારી જાતને સુધારવાની ક્રિયા એટલે મેડિટેશન. તમારી જાતને ઓળખવાની ક્રિયા એટલે મેડિટેશન. તમારે જે તે વસ્તુ નથી પહોંચી શકતા, મેડિટેશન થ્રુ પહોંચી શકો છો. સાહેબ, કહેવા જાવ તો અડધો કલાકનો પણ શું આપણે ઓછો પડે, પણ ટૂંકું અને ટચમાં મેડિટેશન એક આકાશિક રેકોર્ડ, યુનિવર્સલ પાવર છે, બ્રહ્માંડનો પાવર છે. આપણા બોડીના 7 ચક્રોને લમ વમ રમ યમ અમ અમ ઓમ 7 ચક્ર, લમ વમ રમ યમ અમ અમ ઓમ. આ 7 ચક્રોને એક્ટિવ રાખવા માટે આપણે રેકી એટલે રે અને કી, જાપાનીઝ વર્ડ, યુનિવર્સલ પાવર, બ્રહ્માંડની શક્તિ. આ બ્રહ્માંડની શક્તિને ઓળખવાની ક્રિયા એટલે મેડિટેશન. ઋષિ મુનિઓ આંખો બંધ કરીને શું શોધતા હતા? એ બ્રહ્માંડનો આ પાવર જ શોધતા હતા. અને માટે ઋષિ મુનિઓમાં એક પાવર હતો, એ બોલે સત્ય વચન થતું હતું. કોસ્મિક એનર્જી કહેવાય. શું કહેવાય એને? કોસ્મિક એનર્જી, આકાશિક શક્તિ, યુનિવર્સલ શક્તિ. જે મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા, નિકોલસ ટેસ્લા, સર આઇઝેક ન્યૂટન, થિંગ્સ ઓફ રિલેટિવિટી ના રચયિતા, એલ્બર્ટ આઇન્સ્ટાઇન, ક્વોન્ટમના એલ્બર્ટ, એ દરેક લોકો મેડિટેશનમાં બહુ પાવર રાખતા હતા અને નિત્યક્રમ પ્રમાણે કરતા હતા. આપણા બોડીના ઓર્ગન્સ. અને છેલ્લે આપણું આવે આ મેન મગજનો પાવર, ઓમ, 7મું ચક્ર, ડિવાઇન પાવર કહેવાય એને. ભગવાનની ડિવાઇન એટલે દેવી શક્તિનો પાવર, એટલે આ 7મું ચક્ર છે. તમારે આપણે બ્રાહ્મણ લોકો પાછળ પેલી નાભી રાખ, એ કેમ કે ત્યાં 7મા ચક્રનું એક્ટિવ છે. ને આજે આપણે રૂટ ચક્ર છે અહીંયા, એ થર્ડ આઈ છે, ત્રીજી આંખ. 2 ચક્ર ખાસ, એક ત્રીજી આંખ અને એક આપણું ડિવાઇન પાવર. શિખા રાખે. શિખા રાખવા માટેનું મુખ્ય મેઇન કારણ આ જ, મૂળભૂત કારણ, કે ત્યાં 7મા ચક્રનો વાસ છે અને અહીંયા 6ઠ્ઠા ચક્રનો, 6 સેન્સ જે કહેવાય ને, એ 6 સેન્સનો વાસ આપણા આજ્ઞા ચક્રમાં છે. નિત્યક્રમ પ્રમાણે જે લોકો ધ્યાન ધરે છે તે લોકો તેમના ઇન્ટ્યુશન પાવરને ઓળખી શકે છે, ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરી શકે છે. નિત્યક્રમ પ્રમાણે જે લોકો ડિવાઇન પાવરને યાદ કરે છે, ડિવાઇન પાવરનો એ લોકો કહેવાય છે યુઝ કરે છે, તે નિત્યક્રમ પ્રમાણે કરતા હોય, દરેક લોકોને એક આગમ ચેતીનો અરીસો એમની સામે આવી જાય. 6 સેન્સ નથી કહેતા, અમુક લોકોને ખબર પડી જાય છે. ધ્યાનમાં તમારી પોતાની જાતને, કોઈ તમને નાની મોટી બીમારી થઈ હોય તો એ નાની મોટી બીમારીને પણ બંધ કરવાની અને દબાઈ દેવાની તાકાત એ મેડિટેશનમાં છે. મેડિટેશન કેમનું કરવું? લોકો કહે છે કે સાહેબ આંખો બંધ કરીએ છીએ, અમારે તો કરવું જ છે, પણ આંખો બંધ કરીએ છીએ તો વિચારો બહુ આવે છે. તો હવે જે લોકોને પણ મેડિટેશન કરવાની ઈચ્છા છે, ધ્યાન ધરવાની ઈચ્છા છે અને લોકો નથી કરી શકતા, તો મેં પોતે એક પુસ્તક લખી છે મેડિટેશન ઉપર. તમે કદાચ ગૂગલ પર લખશો મેડિટેશન ગેટવે ઓફ અનલિમિટેડ પાવર અને ધ્યાન. જે લોકોને અંગ્રેજીમાં હોય તો અંગ્રેજી અને ગુજરાતી માટે ગુજરાતી ધ્યાન કરીને પુસ્તક લખી છે કિશન મહારાજે. તમે ચોક્કસથી એ પુસ્તક વાંચો છો. એમાં મેં લખેલું છે કેમનું મેડિટેશન કરવું, કઈ રીતે કરવું, અને એ કોપી અંગ્રેજીમાં પણ છે, ડિસ્ક્રાઇબ કરેલું બધું આપણે ઝીણું ઝીણું. આ વસ્તુ 7 ચક્રો કેમના થયા, કેમના આપણા સર્જિત થયા? દરેક આપણા જાનીવાલા પીનારા, એટલે કે જાંબલી, નીલો, વાદળી, પીળો, લીલો, લાલ, એવી જ રીતે આપણા 7 ચક્રી જાનીવાલા પીનારા જ છે. આપણા તમે નંગોની તમે રંગ જોશો ને તો એ પણ જાનીવાલા પીનારા છે. સ્પેક્ટ્રમ કહેવાય. શું કહેવાય ને? સ્પેક્ટ્રમ. સૂર્યની જે કિરણો 7 કલરમાંથી નીકળે છે અલ્ટ્રાવાયોલેટ રેસથી, જ્યારે સ્પેક્ટ્રમ કહેવાય. એ સ્પેક્ટ્રમના 7 રેઝ એટલે આપણા જાનીવાલા પીનારા. અને 7 ચક્રો આપણા બોડીમાં પણ છે,
અને એ 7 ચક્રો આપણા નંગ ક્રિસ્ટલ્સ છે. આ નંગ શું છે? જાતના ક્રિસ્ટલ્સ, હિલિંગ પાવર એમાં પણ છે. માટે થઈને આ 7 ચક્રોને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. અને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કારણ પણ એ જ છે. પાણીની અંદરથી આપણે જયારે પાણી ચડાવીએ છીએ, ભગવાનને અર્ધ્ય આપીએ છીએ ને, એ અર્ધ્ય આપીએ છીએ ત્યારે એ આપણા 7 ચક્રો બેલેન્સ કરે છે. ખરેખર સૂર્યનારાયણને જળ ચડાવવાનું કારણ આપણે આ છે મુખ્યત્વે, કે આપણા 7 ચક્રો બેલેન્સ થાય અને એક્ટિવ થાય. તે માટે આપણે આ 7 ચક્રોની નિત્યક્રમ પ્રમાણે પૂજા અર્ચના કરવી પડે. પૂજા અર્ચના એટલે ધ્યાન ધરવું, આંખો બંધ કરવાની, ઊંડો શ્વાસ લેવાનો, લમ વમ રમ યમ વમ અમ ઓમ. ડિવાઇન શક્તિ, દેવી શક્તિનો પાવર. એક દિવસમાં નહીં આવે, દરરોજ કરજો, ધીરે ધીરે મેળ પડી જશે. નિત્યક્રમ ચોક્કસથી હોવો જોઈએ. જે લોકોને કરવું જ છે ખરેખર, તો હું નાની ટીપ આપું. બે આંખો વચ્ચેનું, તમારે જે બે આંખો વચ્ચેનું અંતર છે એ માપવાનું, બે ખભા વચ્ચેનું અંતર માપવાનું. એટલે તમારા માઇન્ડની સર્કિટ્સ છે ને, મગજ ઉપરના વિચારો ધીરે ધીરે ડાઉન થશે, લો થશે, અને પછી તમે પૂરતું ધ્યાન તમારા અંદરની શક્તિઓમાં આપી શકશો. કરજો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. જી. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના પર માહિતી આપો. વાત કરીશું આપણે મેષ રાશિ વાળા જાતકોને. નકામા પૈસા પર ખર્ચા ના કરતા. અમુક ખોટા નહીં લોકો પેલા કપડા પાછળ ખર્ચા કરે, બીજી વસ્તુઓ પાછળ ખર્ચા કરે હોય તો પણ તેવા ખોટા નકામા પૈસાનો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખે. મનોબળ ઓછું થાય, આત્મવિશ્વાસમાં ડગોમગો થાય, પણ કરવાનો નથી ડગોમગો. પોતાનું મજબૂત. ઉતાવળિયા નિર્ણય ક્યારે નહીં લેવાના, સમજી વિચારીને લઈશું. અને તમારા વિરોધીઓથી સાવધાન રહેજો. હિત શત્રુઓ, છુપા શત્રુઓ ક્યાંય મેથી મારી જાય, ખબર ના પડે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ. નાની મોટી સિદ્ધિઓ મળી શકે એમ છે. આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. પૈસાનો ચિંતા કરવાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. ભાગીદારી સાથેનો વિવાદનો ઉકેલ આવશે. નાની મોટી જગ્યાએ કોઈ વાદ વિવાદ થયેલો તો વાદ વિવાદના કાલે તમે ઉકેલ જોઈ શકશો. જે તે કામ અટકેલા છે, જે તે કામ તમારા પૂરા નથી થતા, તે ચોક્કસપણે પૂરા થશે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. સકારાત્મક વિચારો આવે, પોઝિટિવ થોટ્સ, સારા વિચારો. પરિવારની મતભેદની સ્થિતિ બની શકે એમ છે. પારિવારિક કોઈ મતભેદ ના થાય, પારિવારિક કોઈ આંતરિક બનાવ ના બને, તેનું ધ્યાન રાખીશું. જૂના મિત્રોની મળવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ખૂબ સારું ને ઉત્તમ રહે. જે તે તમારું કાર્યસ્થળ છે ત્યાં તમારું ઉત્તમ પ્રદર્શન રહે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે માહિતી આપો. કર્ક રાશિને પૈતૃક સંપત્તિને લઈને કોઈ નાની મોટી સમસ્યા થઈ શકે એમ છે. સ્વાસ્થ્યને લઈને ચિંતા ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. તણાવ થાય, નાનો મોટો તણાવ થાય, કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળજો. અમુક વખત છે ને આપણે ખાલી જીભ કડવી હોય, મન સાફ હોય, આત્મા શુદ્ધ છે, પણ જીભ શુદ્ધ નથી, તો પણ આખી દુનિયા આપણને શું અશુદ્ધ જ ગણશે. માટે કદાચ તમારો આત્મા શુદ્ધ નહીં હોય પણ જીભ શુદ્ધ હશે ને તો એ લોકો આગળ આવે છે. કળિયુગ છે, તો તમારી જીભને શુદ્ધ રાખો. જીભ પર એવું તો સાકર રોજ મૂકી જ દેવાની, ગળી કરી દેવાની, એકદમ મધ લગાવી. સારું બોલશો તો સારું પામશો. ધ્યાન રાખવા. વાદળી શુભ કલર, શુભાંક 2. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોને. પરિવારના સભ્યો તમને સાથ આપશે. પરિવારના સભ્યો તમને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે, એટલે ઉપર એટલે આમ પ્રગતિ ઉપર. હા, વાંચા તો કે તમારા સ્વભાવમાં નમ્રતાની પ્રશંસા રહેશે. નમ્ર સ્વભાવ તમારો, લોકોને પ્રશંસા મને, લોકો તમારી પ્રશંસા કરશે. સામાજિક કાર્યમાં, સામાજિક દ્રષ્ટિએ, સામાજિક જગ્યા પર તમારો મોભો વધે. દિવસ સારો છે ભાઈ. પૈસા બચાવવાનો પ્રયત્ન કરજો. ખોટા પૈસાનો વપરાશ થાય છે. તમારે પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાજ, થોડું વ્યસન ઓછું કરો એટલે તમારું છે ને પૈસા બચવાનો શરૂઆત થાય. હા, પાછું નાની મોટી જગ્યાએ શેર બજારમાં કે હાથે મૂકતા હોય ત્યારે ધ્યાન રાખવાનું. ધ્યાન રાખજો. પૂરો શુભ કલર, શુભાંક 3. વાત કરીશું કન્યા રાશિની. વેપારમાં પૈસા ખર્ચવા પડશે. વેપારમાં નાના મોટા ખર્ચા ના થાય.
માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ જરૂરી છે. પૈસાની લેવડ દેવડની સમસ્યા રહેશે. આર્થિક સ્થિતિ નબળી રહે. આર્થિક સ્થિતિ તમારી ક્યાંક ને ક્યાંક નબળી છે. કન્યા રાશિ વાળા 2-5 રૂપિયાની તકલીફ પડે છે, વાંધો ના કરો, ચિંતા નહીં, દિવસો સારે છે, अच्छे दिन आ जाएंगे. રાખોડી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, જય ગણેશ કિશન મહારાજ. જય ગણેશ, જય માતાજી, જય માતાજી. બોલો બેન. હા, મારા દીકરા માટે પૂછવાનું છે. બોલો. તેમની જન્મ તારીખ છે 15/95. 15/3/95. જી. અને જન્મ સમય છે 9:45 સવારે. હેલો. જી બેન. હા, જન્મ સમય 9:45. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી. બોલો, પ્રશ્ન શું છે બેન? એના લગ્ન માટે છે. એના લગ્ન ક્યારે થશે, કઈ દિશામાં અને કઈ રાશિમાં? સિંહ રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર છે, 14 નો જન્મ છે બેન. કુંડળીમાં 10માનો માલિક શુક્ર સારો છે, મકર રાશિનો છે, અને 7મે રાહુ છે. 7મે રાહુ લગ્નમાં નાની મોટી વિલંબ અપાવે, એકાદ વખત સગાઈ લગ્ન ભંગ કરાવે. તો એ ના થાય તેના માટે દરરોજ ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ અને એક રાહુનું નંગ આવે છે, ગોમેદ. એ ગોમેદ નામનું રત્ન પોતે ધારણ કરાવજો, 3જી આંગળીમાં, ચાંદીમાં, વાંધો નથી. અને નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચનો પાઠ કરે. આટલું કરશે, વર્ષમાં એના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ 28/11/96. જી. જન્મ સ્થળ ઉપલેટા. જી. સમય? જન્મ સમય બપોરના 3 થી 4. જી. હવે પ્રશ્ન કહેશો બેન. મારે સરકારી નોકરીના યોગ છે કે શું? મારા હસબન્ડ મળશે તો એનું નેચર કેવું હશે? મિથુન રાશિનો ચંદ્ર છે બેન, તમારે સરકારી નોકરીના યોગ છે, ચિંતા ના કરો. 5મે મંગળ, એ પણ તમારા સિંહ રાશિનો મિત્રના ઘરનો સરકારી નોકરી આપવામાં મદદ કરે. સૂર્ય બુધ ખાડે છે, એક તાંબાની વીંટી પહેરી લેજો જેથી તમને લાભ રહે. અને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરવાનો. પૈસાની આવક ચાલુ થઈ જશે, પૈસાની તમને વરસાદ થશે, ચિંતા ના કરો. અને સારી સરકારી નોકરી પણ મળી જશે. આટલું નિત્યક્રમ પ્રમાણે કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હેલો. 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 જી બેન. હેલો. જી બેન, જણાવો આપનું જન્મ સ્થળ, જન્મ સમય, તારીખ અને પ્રશ્ન. 2/10/98. જી. જી. સમય 11:45 રાત્રિના. જી. સ્થળ અને પ્રશ્ન કહેશો. અને શુક્રવાર ને બીજારી. પ્રશ્ન શું છે આપનો? હેલો. પ્રશ્ન જી બેન, પ્રશ્ન જણાવો આપ. પ્રશ્ન લગ્ન યોગ વિશે. જી. એના માગા છે પણ અમારા ભાઈ કેમ પસંદ કરતા? હવે કુંભ રાશિનો ચંદ્ર છે, શુક્રવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, 12ની તિથિ ને મિથુન રાશિનું લગ્ન છે. ગુરુ કેતુનો ચંડાલ યોગ ને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ, ભાગ્યના સ્થાનમાં બેઠો હોવાથી ભાગ્યનો સાથ નથી, ભાગ્યનું કોઈ એનું બળ નથી, માટે થઈને એને લગ્નમાં વિલંબ થાય છે. દરરોજ જે ભગવાન શાલિગ્રામની પૂજા કરવાની કહો, શાલિગ્રામ ભગવાન ઉપર એક પીળા ચંદનનો ચાંદલો, તુલસીનું દળ અર્પિત કરે અને 1001 નામ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી નિત્યક્રમ કરે. સાથે સાથે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરશે તો બાળકને ચોક્કસથી લાભ થશે ને આગળ જતા પ્રગતિમાં અને લગ્નમાં બંનેમાં ફાયદો જોવાઈ જશે. નિત્યક્રમ કરાવજો. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે, નોકરીમાં સ્થિરતા વધશે, કાર્યસ્થળના વરિષ્ઠ સહયોગ મળશે, કાર્યસ્થળોમાં તમને લાભ છે ભાઈ. મિલકતનો વિવાદ ઉકેલ આવે, નાની મોટી જે તે મિલકતોને લગતી સમસ્યા છે, કાલે મિલકતના વિવાદનો ઉકેલ આવશે. આર્થિક સ્થિતિ તમારી ક્યાંક ને ક્યાંક નબળી જોવાય છે. કાલે વેપાર પૈસામાં ખર્ચવા પડશે. માનસિક શાંતિ અને પ્રાણાયામ કરો તો લાભ રહે. વાત કરીશું શુભ કલરની, તો શુભ કલર રાખોડી ને શુભાંક 5 રહેશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, હળવાશ અનુભવી શકો છો,
હળવાશ રહેશે. સહકાર્યો સાથે સારા સંબંધો રાખજો. તમારા જે આજુબાજુના વ્યક્તિઓ છે, નજીકના વ્યક્તિઓ છે, તેમની જોડે સારો સંબંધ રાખીશું. વધારે કોઈની પર નિર્ભર નથી રહેવાનું. આત્મનિર્ભર, પોતાના પર. હા, લોકો પર મારું કામ આ કરી દેશે, મારું કામ પેલું કરી દેશે, મારું આ થશે, કોઈ કરવા નહીં આવે. આધાર માણસને નિરાધાર બનાવે છે. બિનજરૂરી પ્રવાસ ટાળજો. શક્ય હોય તો પ્રવાસનો કાલે થાય એવું વધારે ના કરતા. સફેદ શુભ કલર શુભાંક 5. ધનરાશિની વાત કરવામાં આવશે તો અધિકારીઓ સાથેના સંબંધો, ઉચ્ચ અધિકારીઓ, સારા અધિકારીઓ સાથે, નવા વ્યક્તિઓ સાથેના સંપર્કો વધશે, સારા રહેશે. નાના મોટા તણાવમાં આવીને કોઈ કામ નથી કરવાનું. અભ્યાસ ઉપર ધ્યાન રાખવાનું છે. તમારા અભ્યાસ ઉપર ધ્યાન રાખજો. બીજું, વાહન ચલાવતી વખતે સાવચેત રહેજો. વાહન ચલાવો ને ત્યાં થોડું સાચવીને રાખવાનું. ગુલાબી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે વિશે માહિતી આપો. મકર રાશિના પારિવારિક જીવન ખૂબ જ સુખમય પારિવારિક જીવન છે. વેપારમાં નાનો મોટો ફાયદો થાય. જૂની વાતો તમારી તાજી થશે, જૂની યાદો તાજી થાય. તમને ભાગ્યનો પૂરો સાથ મળે, સહકાર મળે. ભાગ્યના સાથના કારણે ક્યાંક ને ક્યાંક તમે આગળ વધી શકો. જીવનમાં કાલે ભાગ્યના બળના કારણે તમારા અટકેલા કામ પૂર્ણ થશે. પીળો શુભ કલર શુભાંક 9. વાત કરશું કુંભ રાશિને. કાર્ય સ્તર પર મોટા કરાર થાય. કાર્ય સ્તર ઉપર તમે જે તે કામ કરો ત્યાં સારું થાય. પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. અટકેલા કામ કાલે પૂર્ણ થશે. જે તે કામ અટકી ગયા છે તે જલ્દી પૂર્ણ થાય. પ્રેમ સંબંધમાં ધીરજ રાખજો, સારું રહેશે. લીલો શુભ કલર શુભાંક 7. મીન રાશિને વેપારમાં કોઈ નાના મોટા ઓર્ડર મળે, વેપારથી લાભ થાય. બીજું, આત્મવિશ્વાસમાં વધારો થાય. આત્મવિશ્વાસ વધશે, મનોબળ વધશે. તમારો વિલ પાવર સ્ટ્રોંગ રહેશે. કાર્ય તમારા અટકેલા છે પૂર્ણ થશે. જે તે કાર્યો ઘણા સમયથી બાકી રહેલા છે તે પૂર્ણ કરી શકશો. અને તમારા શત્રુ અને વિરોધી પર વિજય મેળવી શકશો. બદામી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. ચલો, આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું આપણે એક લખમાબેન ટેરોટ કાર્ડ ઉપાડશે. આપણે જોઈશું આવનારું વર્ષ કાલે જેનું પણ છે તેનું કેવું રહેશે. તો લખમાબેન ઉપાડ્યું છે એમને ભાઈ 2 ઓફ ફેન્ડ્સ. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. શું છે આ 2 ઓફ ફેન્ડ્સ નું કાર્ડ? 2 ઓફ ફેન્ડ્સ નું કાર્ડ સૂચવે છે કાલે જેનો પણ જન્મદિવસ છે, ઉમ્મીદ से दुगना मिलेगा. क्या मिलेगा भाई? उम्मीद से दुगना मिलेगा. વિચાર્યું છે એના કરતા પણ 2. જે લોકોએ લગ્ન વિચાર્યું છે એને એક જ છે, એમાં ઉમ્મીદ से दुगना નહીં થાય. પાછું આ કહી દો તો બહુ સારું કાર્ડ. નવી પ્રોસ્પેરિટી, નવી અબન્ડન્સ, નવા પોઝિટિવ થિંકિંગ એટલે કે તમારી સમજણ શક્તિમાં વધારો ને નવા સકારાત્મક વિચારોના વલણથી આ આવનારું નવું વર્ષ તમારા માટે શુભદાયની વર્ષ. તમારા વિચારવાની શક્તિમાં તમે ચોક્કસથી બદલાવ જોઈ શકશો. સમજણ શક્તિમાં વધારો થશે. સાચું ખોટાની પારખવાની શક્તિ આવશે અવશ્ય. તમે જે વિચાર્યું છે, તમે વિચાર્યું કે મને એક ગાડી મળે તો એકની જગ્યાએ 2 મળશે, પણ લાડી માંગશો તો એક જ મળશે, નહીં તો બહુ કરશો તો એ જતી રહેશે. હા, એ વાત કહી દઉં તમને. તો બીજી વસ્તુ એ છે, આર્થિક રીતે પણ વરસ સારું. શારીરિક રીતે શું ધ્યાન રાખવાનું છે? અગ્નિને લગતી કોઈ સમસ્યા ના થાય. આગથી લગતી કોઈ સમસ્યા ને આંખની, અગ્નિ અને આંખ આ બેને કોઈ લગતી સમસ્યા ના થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. અને તેના માટે આપણે શું ઉપાય કરવાના? તો દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું ને જાસૂદનું ફૂલ નાખીને ચડાવવાનું. કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, જાસૂદનું ફૂલ નાખીને આવનારું આખું વર્ષ સારું જશે અને ચોક્કસથી લાભ થશે. જાણીશું શું કરવું શું ના કરવું. એવી કઈ વસ્તુઓ છે જે લોકોને કહીએ તો આજે નહીં તો કાલે આપણા પર જ હાવી થાય. આ 4 વસ્તુ જીવનમાં ક્યારે કોઈને નહીં કહેવાની. તમારી આવક, તમારા પોતાની ઉંમર, તમારા દિલની મનની વાત. અમુક વખત છે ને આપણે કોઈકને આપણા છૂટા પેટે વાત કરીએ છીએ, પછી એ માણસ એ વાતનો ગેરફાયદો ઉપાડે છે. તો આ અને એક ચોથું, તમારા પોતાના પારિવારિક સમસ્યાઓ કોઈને નહીં કહેવી. નહીં તો એ તમને આજે નહીં તો કાલે તમને જે વિરોધી પાસ થાય અને તમને જ હેરાનગતિ કરે. તમારી આવક કોઈને ના કહેવી, તમારી ઉંમર કોઈને ના કહેવી, તમારા મનની વાત, દિલમાં જે દુખે છે ને એ તમારે એવું હોય ને તો પોતે રડી લેવું કે પોતે કોઈકને કહી દેવું, સામે અરીસામાં કહી દેવું
પણ કોઈને ના કહેશો એ આજે નહીં તો કાલે તમારો શત્રુ બનશે તો એનો એ થશે. ચાણક્ય નીતિમાં લખેલું છે. અને તમારા પારિવારિક સમસ્યા ખાસ ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.